હેલો દોસ્તો, કેમ છો બધાય? તો ચલો પાછા આપણે આજે એક નવી જગ્યા ઉપર. જગ્યાનું નામ છે બ્રોન્ટે ક્રીક પ્રોવિન્શિયલ પાર્ક, જે અહીંયાથી 70 કિલોમીટર જેટલો દૂર છે. તો 1 કલાકનો જ રસ્તો છે, તો બહુ દૂર નથી આજે. અને હવેથી કેમ્પિંગમાં મારી પાસે આ બેગ હશે, કારણ કે મેં નવું લીધું છે. એમાં ઓલમોસ્ટ બધો સામાન આવી જાય છે, તો ડબ્બાની જરૂર નહીં પડે. અને અમુક વસ્તુઓ ગાડીમાં પડી છે જે મોટી છે. આજે વાદળછાયું વાતાવરણ છે, તો વરસાદ કદાચ આવી શકે. તો ચલો હવે હું નીકળું. રસ્તામાં વરસાદ છે, તો ફૂલ ટ્રાફિક છે અહીંયા 401 ઉપર. ચલો મિત્રો, ચેક ઇન થઈ ગયું છે અને નંબર છે આપણો 225. જગ્યાનું નામ છે બ્રોન્ટે ક્રીક પ્રોવિન્શિયલ પાર્ક, અને આ સાઈડ પણ ખાલી છે. ખાલી 30-40% જેટલા માણસો જ છે, અને 250 જેટલા પ્લેસીસ છે આવા અહીંયા. અને ડિસ્ટન્સની વાત કરીએ તો ટોરોન્ટોથી સૌથી નજીક આ પડે. કોઈ જીટીએમાં રહેતા હોય તો એને સૌથી નજીક આ બ્રોન્ટે ક્રીક સાઈડ પડે, જેનું બુકિંગ અગાઉથી આપણે મોબાઈલમાં કરી શકીએ. મોટી અમુક વસ્તુ ગાડીમાં પડી છે, તો રેનફ્લાય ને ટેન્ટ ને એવું પેલા અહીંયા લગાડી દઉં. આ તો વાદળા આવી ગયા, વધારે ઉપર આવી ગયા અને ઉતારવું પડશે.
ચલો મિત્રો, ટેન્ટ પણ લાગી ગયો છે, તો સામાન બધો પહેલાં હું અંદર જવા દઉં સુવાનો. આજે એક મસ્ત આઈટમ રિવીલ કરવાનો છું મિત્રો, તમે જોઈ લો. આપણી ચેનલનો સિમ્બોલ છે ઇન્ડિયા વુડ ડિઝાઇન શોપ પર એક જગ્યાએ મેં બનાવડાવ્યો અને અત્યારે પહોંચી ગયો છે અહીંયા. તો હવેથી આપણી બધા વિડીયોમાં તમને જોવા મળશે. આપણે આને પણ બધી સાઇટ ઉપર લગાડશું. સિમ્બોલ કેવો લાગ્યો તમને કહેજો કોમેન્ટમાં મને. આ જગ્યા આમ તો સારી છે. આપણી ગાડી પડી ત્યાં એન્ટ્રી છે, ત્યાં સુધી 2-3 ગાડીઓ સમાઈ જાય અને અંદરની સાઈડ આટલી સ્પેસ છે, એટલે 2-4 ટેન્ટ પણ નાખી શકીએ વધારે માણસો હોય તો. અને ટોરોન્ટોમાં વચ્ચે રહેતા હોય માણસો તો એની માટે સૌથી નજીક સાઈડ પડે, કારણ કે ટ્રાફિક ના હોય તો 40-50 મિનિટમાં અહીંયા પહોંચી શકાય ટોરોન્ટોથી. હું થોડોક ટોરોન્ટોની પહેલી સાઈડ રહું છું, તો મને થોડુંક દૂર પડે. આ સાઈડ જે ઝાડવો છે ને એ બહુ મસ્ત છે અને આમ લાંબી લાઈનો છે, તો વિન્ટરમાં આની પર જે સ્નો પડે ને આનો જે લુક આવે ને એ બહુ મસ્ત આવે, તો વિન્ટરમાં બહુ મજા આવશે. હા. ચલો તો હવે આપણે લાકડા સળગાવીએ, કંઈક ખાવાનું કરી. આ વખતે આમાં લોખંડના સળિયા ને એવું પડ્યું છે. આની પહેલાંના માણસોએ અહીંયા બરોબર સાફ નથી કરેલું, કચરો પડ્યો છે આજુબાજુમાં. ઓહ નો. લાઇટરથી આગ લગાડી આજે.
આજે હું ઘરેથી જમવાનું લઈને આવ્યો છું. આજે કારેલાનું શાક અને રોટલી છે. આમાં પાણી નાખીને આમાં જ ગરમ કરવું પડશે, નકર નહીં મેળ આવે. ઢાંકણું મૂકી દઈએ આપણે. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અહીંયા તો. Delicious! ચાલો મિત્રો, જમવાનું પતી ગયું છે. હવે મકાઈ શેકીએ આપણે. વરસાદ આવે છે એટલે બધી વસ્તુ આપણે ગાડીમાં જ આવવાની. સાવ માઇક્રો વરસાદ આવે છે, હું તમને બતાવું. જો મસ્ત લાગે છે. આની ઉપર બધે પાણી ભરાઈ ગયું છે. હાઈ ક્લાસ છે જો. આ રીતે બહુ દ્વારા નીકળે. ચલો તો હવે રાત પડી ગઈ છે તો હું જાઉં ટેન્ટમાં. આજે બે જ વસ્તુ છે, એક સ્લીપિંગ પેડ આપણું જે પેલું જૂનું હતું એ, અને મોટું બ્લેન્કેટ. બીજું કાંઈ નથી આજે. ચલો મિત્રો, તો હું આવી ગયો છું ટેન્ટમાં અને આને ખોલી નાખું. ચલો તો મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.